નમસ્કાર મિત્રો, શારદાશીષ હાઈસ્કૂલ છાપીમાં ઓનલાઈન ક્લાસીસમાં આપણું સ્વાગત છે. આજે 12 સાયન્સનો પહેલો પાઠ સજીવોમાં પ્રજનન. તો રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ. રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમની અંદર આપણને શું શીખવવામાં આવ્યું છે એની વાત આજે આપણે કરીશું. સૌ પ્રથમ આપણને મિત્રો અહીંયા પ્રસ્તાવના આપેલી છે. પાઠ તમે ખોલશો બુકની અંદર, એમાં જોશો તો સૌ પ્રથમ તમને પ્રશ્ન છે જીવનકાળ. પૃથ્વી ઉપર જે કોઈ સજીવ જન્મે છે એનો એક ચોક્કસ જીવનકાળ છે. આ જીવનકાળ કોને કહેવો? તો અહીંયા મિત્રો એક સરસ વ્યાખ્યા લખેલી છે કે જીવનકાળ એટલે સજીવના જન્મથી લઈ એના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો. એટલે કે જે તે સજીવ પૃથ્વી ઉપર જન્મે ત્યાંથી શરૂ કરી અને એનું કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધીનો જે સમયગાળો આપણે ગણીએ એને જે તે સજીવનો જીવનકાળ કહીએ છીએ. અહીંયા મિત્રો એક સરસ વાત આપણે સાંભળેલી છે કે પૃથ્વી ઉપર જે સજીવ જન્મે છે એનું મૃત્યુ પણ અવશ્ય થાય છે. તો પૃથ્વી પર જેટલા સજીવો જન્મ્યા છે એ દરેક સજીવનો જીવનકાળ જુદો જુદો છે. કોઈ સજીવને પોતાના કદ ઉપર એના જીવનકાળનો આધાર રાખેલો નથી. એનું ઉદાહરણ તમે જોશો તો કાગડો છે અને પોપટ છે, તો બંનેનું કદ જે છે મિત્રો એ સમાન છે. સતો એમનો જે જીવનકાળ છે તો કાગડાનું જીવનકાળ અહીંયા 15 વર્ષ લખેલો છે, જ્યારે પોપટનો જીવનકાળ 140 વર્ષ. તો બહુ મોટો તફાવત તમને એના જીવનકાળમાં જોવા મળશે, જેને મિત્રો આપણે જૈવ વૈવિધ્યતા તરીકે ઓળખીએ છીએ. આપણી બુકમાં જે ફોટોગ્રાફ્સ આપેલો છે બીજા પેજ ઉપર, તેઓ કેટલાક જીવનકાળ આપેલા છે, જે નથી આપેલા એ મેં અહીંયા નોંધેલા છે. તમે જોશો તો હાથીનો જીવનકાળ જે 65 થી 90 વર્ષ સુધીનો છે. ગુલાબનો જીવનકાળ તો 5 થી 7 વર્ષ સુધીનો છે. કૂતરાનો જીવનકાળ 20 થી 30 વર્ષ સુધીનો છે. કેળનો જીવનકાળ 20 થી 25 વર્ષ સુધીનો છે. ગાયનો જીવનકાળ 20 થી 25 વર્ષ સુધીનો છે. ઘોડો છે તો 62 વર્ષ સુધીનું આયુષ્ય લખેલું છે. ફળમાખી છે મિત્રો તો 20 થી 30 દિવસનો સમયગાળો છે. ડાંગરનો છોડ છે તો 3 થી 4 મહિના સુધીનો સમયગાળો છે. વડનું વૃક્ષ છે તો 200 થી 300 વર્ષ સુધીનો સમયગાળો છે. આમ મિત્રો પૃથ્વી ઉપર જેટલા સજીવો છે એ દરેકનો એક ચોક્કસ જીવનકાળ છે. એના પછી એ સજીવનું પૃથ્વી ઉપર મૃત્યુ થવાનું છે. હવે જે તે સજીવને પૃથ્વી ઉપર જો પોતાનો વંશ વેલો ટકાવી રાખવો હોય તો એને કોઈક પ્રક્રિયા દ્વારા પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવો પડે. આવી પ્રક્રિયા જે તે વંશ વેલો ટકાવી રાખવા માટે સજીવ એક વિશિષ્ટ પ્રક્રિયા, જેને મિત્રો આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. પ્રજનન માટે બુકમાં એક સરસ વાક્ય લખ્યું છે મિત્રો કે પ્રજનન એક જૈવિક પ્રક્રિયા છે. જૈવિક પ્રક્રિયાનો મતલબ પૃથ્વી ઉપર જે સજીવો જીવે છે, જે સજીવ છે એ બધા જ પ્રજનન કરે છે, સાથે સાથે પોતાનું સાતત્ય પણ જાળવે છે. અહીંયા પ્રજનનની વ્યવસ્થામાં સાતત્ય જાળવવું, આનુવંશિક વારસો જાળવવો, પોતાના જેવો નવો સજીવ પેદા કરવો, આ બધી જ ઘટનાઓ પ્રજનનથી શક્ય બની છે. પૃથ્વી ઉપર પ્રજનન કરવા માટે દરેક સજીવ પુખ્ત અવસ્થા સુધી પહોંચે છે. એઝ એ એડોલેશન પીરિયડ તરીકે આપણે એને ઓળખીએ છીએ, ત્યારે એ સંતતિને જન્મ આપી શકે છે. પૃથ્વી ઉપર જે કંઈ સજીવ જન્મે છે એના સાથે મિત્રો અહીંયા 3 ઘટનાઓ લખેલી છે. જન્મ છે, વૃદ્ધિ પામે છે, મૃત્યુ પામે છે. આવી 3 ઘટનાઓમાંથી પ્રસાર થાય છે.
મિત્રો, પૃથ્વી ઉપર એક જ એવો સજીવ છે જે આપણે અપવાદ તરીકે ઓળખીએ છીએ, વંધ્ય સજીવ, જે પોતાના જેવો નવો સજીવ વારસામાં ઉત્પન્ન કરી શકતો નથી, જેનું ઉદાહરણ ખચ્ચર છે, જે ક્યારે પોતાની સંતતિ એના વારસાગમન થતી નથી. અહીંયા પ્રજનનની જે પદ્ધતિ આપી છે મિત્રો, એમાં પણ મુખ્ય 2 પ્રક્રિયાઓ બતાવી છે, જેમાં એક પ્રક્રિયા છે અલિંગી પ્રજનન અને બીજી પદ્ધતિ છે લિંગી પ્રજનન. આપણે જાણીએ છીએ મિત્રો કે જેનું જીવન સરળ છે, જેનું શરીર રચના બહુ સરળ છે, એ સજીવો અલિંગી પ્રજનન પદ્ધતિ અપનાવે છે. પરંતુ એ બહુ સિમ્પલ વર્ડ્સ કે અલિંગી પ્રજનન પદ્ધતિ અને લિંગી પ્રજનન પદ્ધતિ એટલે શું? તો અહીંયા બહુ સારી વ્યાખ્યા લખેલી છે કે અલિંગી પ્રજનન પદ્ધતિનો મતલબ છે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણની પ્રક્રિયા, અથવા કરીને લખ્યું છે જન્યુ નિર્માણ થયા વગર. અહીંયા મિત્રો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આગળ જે આપણને સોલ્વ થઈ જશે. જન્યુ નિર્માણ કરે તો એક જ પિતૃ કરે, અને કહેતો એ જન્યુ નિર્માણ કરતો નથી, પરંતુ પોતાના શરીરમાંથી જ કોઈ ભાગ બનાવી અને એમાંથી એક નવા સજીવનું નિર્માણ કરે છે, જેના ઉદાહરણો આપણે અમીબા, પેરામિસિયમ એ બધા આપણે ઓળખીએ છીએ. આ સિવાયની બીજી પ્રક્રિયા તમે જોશો તો લિંગી પ્રજનન પદ્ધતિ છે. લિંગી પ્રજનન પદ્ધતિમાં 2 પિતૃઓ છે, વિરુદ્ધ જાતિના છે, એટલે કે એક નર હોય છે, એક માદા હોય છે. બંને જન્યુઓ એકબીજા સાથેનું જોડાણ થાય છે, અને જોડાણ થવાથી એ નવી જાતિ ઉત્પન્ન થાય છે. તો અલિંગીમાં એક જ પિતૃ છે, જ્યારે લિંગીના અંદર આપણને 2 પિતૃઓની વ્યવસ્થા બતાવી છે. આમ આ બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત છે. આના સિવાય આપણને બીજી વ્યવસ્થા દર્શાવી છે કે ભાઈ સૌપ્રથમ આપણે વાત કરીએ કે અલિંગી પ્રજનન એટલે શું. તો અલિંગી પ્રજનનની વ્યવસ્થામાં તમે જોઈ શકો છો કે એક જ પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે જે કંઈ પિતૃની વ્યવસ્થા દર્શાવી છે એ એક જ પિતૃ દ્વારા એના સંતતિનું સર્જન થવાનું છે. પિતૃની જે કંઈ સંતતિ બનશે એ આબેહૂબ પ્રતિકૃતિ બનવાની છે. એમાં જનીનિક રીતે સમાનતા જોવા મળવાની છે. એને આપણે ક્લોન તરીકે ઓળખવાના છીએ. ક્લોનનો મતલબ મિત્રો આપણે જાણીએ છીએ કે ક્લોન એને કહેવાય જે એક પ્રકારની ઝેરોક્સ છે, જેના લક્ષણોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી, એવી વ્યવસ્થા, જેને આપણે ક્લોન કહીએ છીએ. જનીનિક રીતે સમાનનો મતલબ એવો છે કે એના અંદર જે કંઈ લક્ષણો છે એ પોતાના પિતૃના જ લક્ષણો જોવા મળશે, એટલા માટે એને જનીનિક રીતે સમાન તરીકે ઓળખીએ છીએ. તો આ અલિંગી પ્રજનનની એક મુખ્ય લાક્ષણિકતા કહેવાય, જેને જનીનની ભાષામાં કહીએ કે 100% જનીનિક શુદ્ધ વારસો મેળવવો હોય તો જે તે સજીવે અલિંગી પ્રજનન પદ્ધતિ અપનાવવી પડશે. અહીંયા અલિંગી પ્રજનન પદ્ધતિ કેવી સજીવોમાં જોવા મળે છે? તો સૌપ્રથમ આપણને એક કોષી સજીવની વાત કરી છે મિત્રો, જેમાં તમને એક ઉદાહરણ આપ્યું છે અમીબા છે, પેરામિસિયમ છે. સામે પક્ષે બીજું ઉદાહરણ આપ્યું છે તો ઈસ્ટ છે. ઈસ્ટ આપણે ઓળખીએ છીએ એક કોષી ફૂગ છે. અમીબા આપણે ઓળખીએ છીએ એક કોષી સજીવ છે. પેરામિસિયમને ઓળખીએ છીએ પણ એક કોષી સજીવ છે. આ બધાની અંદર એક કોષ વિભાજનની એક સામાન્ય ઘટના છે. એના ભાગ સ્વરૂપે એકમાંથી 2 સજીવોનું નિર્માણ થાય છે, એટલે કે 2 બાળકોષોનું નિર્માણ થાય છે. અને 2 બાળકોષો બનવા એટલે પૃથ્વી ઉપર પોતાના જેવો નવો સજીવ એને પેદા કરવો, તો એ પ્રજનનની અલિંગી પ્રજનન પદ્ધતિનો એક ભાગ બની રહેશે. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા અમીબા દર્શાવેલું છે અને એમાંથી સામાન્ય કોષ વિભાજન થયું છે. અહીંયા સમવિભાજન થાય છે, એટલે સમાન ભાજન થવું, 2 સરખા ભાગ બનશે અને બંને બાળકોષો બનશે.
બરાબર. એટલે એના પિતૃનું અસ્તિત્વ અહીંયા નહીં રહે, પરંતુ બે નવા બાળકોષોનું અસ્તિત્વ આપણને જોવા મળશે. આમ એને પોતાની સંતતિ ઉત્પન્ન કરી કહેવાશે. બે બાળકોષોની આ જે ઘટના બની એમાં બે સરખા ભાગ એટલે બાઇનરી ફ્યુઝન એઝ અ દ્વિભાજન તરીકે આપણે ઓળખીએ છીએ. સામે પક્ષે તમે ઈસ્ટમાં જોશો મિત્રો, તો જે કલિકા સર્જનની વ્યવસ્થા જોવા મળે છે, એના એક કોષી સજીવમાં એક નાનો ભાગ ઉપસી આવે છે, જેને એની બળ તરીકે ઓળખીએ છીએ. એ એની કલિકા છે. અને કલિકાની અંદર જે વિભાજન થશે એ ધીરે ધીરે પોતાના પિતૃમાંથી પોતે છૂટું પડી જશે અને સ્વતંત્ર બની એક પુખ્ત ઈષ્ટ તરીકે, નવી ઈષ્ટ, પુખ્ત ઈષ્ટ તરીકે અસ્તિત્વમાં આવશે. તો એ વ્યવસ્થા મિત્રો આપણે જે જોઈએ છે એ વ્યવસ્થા આપણને ઈષ્ટમાં જોવા મળે છે. જે અસમાન વ્યવસ્થા છે એની નાની કલિકા દ્વારા આપણને જોવા મળે છે. આવા બીજા પણ ઉદાહરણો આપણને બતાવેલા છે, જેમાં ક્લેમિડોમોનાસની વ્યવસ્થા જોશું. તો ક્લેમિડોમોનાસની અંદર અહીંયા આપણને પહેલી આકૃતિ દર્શાવી છે જે ક્લેમિડોમોનાસની છે, જેમાં એના ચલ બીજાણુ ઉત્પન્ન થયા છે. બીજી આકૃતિ છે એ પેનિસિલિન ફૂગની છે, જેની ઉપર આ કણી બીજાણુઓ છે એ એના કોનિડિયા છે. ત્રીજી આકૃતિ તમે જોશો તો હાઇડ્રાની છે, જે કલિકા સર્જન દ્વારા પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરવાનો છે. ચોથી આકૃતિ તમે જોશો મિત્રો તો વાદળીનું છે, જેમાં અંતઃકલિકા જે જેમ્યુલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ કે આ બધા વચ્ચે જે દર્શાયેલા છે એના બીજાણુ છે, અને એ રીતે પોતે એના અંદર નવા જન્યુઓ તૈયાર કરે છે. અહીંયા છેલ્લી વ્યવસ્થાની વાત કરવી છે મિત્રો, તો આ જે અલિંગી પ્રજનન થઈ રહ્યું છે એની અંદર તમે જોશો તો એક અમીબાની વ્યવસ્થા પણ દર્શાવી છે, જેમાં પ્રતિકૂળ સંજોગ હોવા તો અમીબા પોતાના ખોટા પગ એ સંકોચી દે છે, એની આજુબાજુ ત્રિસ્તરીય આવરણ બની જાય છે, જેને આપણે કોષ્ટન તરીકે ઓળખીએ છીએ. અને એ કોષ્ટનની અંદર ફરી અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે એનું બહુભાજન થાય છે અને એમાં એક કરતો અનેક બીજાણુઓનું નિર્માણ કરે છે. તો આટલા સુધી મિત્રો આપણે અલિંગી પ્રજનનની વાત કરીશું. આના પછી આપણને વાનસ્પતિક પ્રજનનની વાત કરેલી છે, જે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. તો અહીં સુધીની સારી રીતે આપણે તૈયારી કરીશું અને કાલના વિડીયોની રાહ જોઈશું.